हाय फ्रेंड्स, आज मेरे फादर का रिटायरमेंट डे है तो उनकी कंपनी में जा रहे हैं वसुधा डेयरी में। वहाँ पे एक छोटा सा रिटायरमेंट सेरेमनी है, वो अटेंड करने हम लोग जा रहे हैं। तो आप देखिए वसुधा डेयरी का पूरा वीडियो और एंजॉय कीजिए। ડાન્સ પર વિજયમાન કાપડિયા સાહેબ, મોગાભાઈ તેમજ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલા નરેન્દ્રભાઈ તેમજ નરેન્દ્રભાઈના ફેમિલી મેમ્બર્સ અને વસુધારા ડેરી પરિવારના કર્મચારી ભાઈઓ બહેનો, આ વિદાય સમારંભમાં હું સંસ્થા વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રી નરેન્દ્રભાઈનું હાર્દિક સન્માન કરવા માટે શ્રી કાપડિયા સાહેબને વિનંતી કરું. મોગાભાઈને વિનંતી કરું તો બુકેટથી એમનું સ્વાગત કરું. નો જન્મ 29/6/1966 રોજ આલીપોર ખાતે થયો હતો. સંસ્થામાં તેઓ 18/10/1988થી હેલ્પર તરીકે જોડાયા હતા અને આજે આસિસ્ટન્ટ 3ના હોદ્દા ઉપર તે નિવૃત્ત થયા છે. સંસ્થાનો સર્વિસ પીરિયડ એમનો જોઈએ તો લગભગ 35 વર્ષ અને 8 મહિના જેવો છે. ફેમિલી મેમ્બર્સમાં એમના વાઈફ, એમનો એક સન છે અને એક ડોટર છે. હાલ તેઓ અત્યારે ડેગામ ખાતે રહે છે. સંસ્થા વતી ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટમાં શ્રી નરેન્દ્રભાઈને લેબર લેજિસ્લેશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, પર્સનાલિટી ડેવલપમેન્ટ્સ, ઇમ્પ્રુવમેન્ટ ઇન વર્ક કલ્ચર, જીએમપી રિફ્રેશર ફોર વર્કમેન ને જીએમપી હાઇજીન રિફ્રેશર જેવી ટ્રેનિંગો સંસ્થા દ્વારા આપેલી છે એમને. હવે હું આપણા સંસ્થાના કર્મચારીને વિનંતી કરું કે નરેન્દ્રભાઈ સાથેના જોડાયેલા એમના અનુભવો અહીંયા આવીને આપણને વર્ણવે. નમસ્કાર. ડાયરેક્ટર શ્રી કાપડિયા સાહેબ, મોગા સાહેબ અને પિતાજી લોકો નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈ આજે સવારેથી નોકરી પર આવી ગયેલા, ત્યારે આવીને રૂબરૂ બધા હાથે મુલાકાત કરીને એમને જે પહેલાંથી સ્ટાઇલ છે બોલવાની, એકદમ સૌમ્ય સ્માઇલ સાથે વાત કરીને એમ કે સાહેબ આજે છેલ્લો દિવસ. હા, અમને ખબર છે કે આવજો પ્રોગ્રામમાં. એમને જે એક્સાઇટમેન્ટ બી છે પ્રોગ્રામનું અને એમને થોડુંક લાગતું બી હોય કે આપણે આપણો છેલ્લો દિવસ છે કામ કરવાનું. એમને આજ સુધી જેટલું દિવસ અમારે કામ કર્યું, કામમાં ખરેખર કોઈ તકલીફ નહીં હતી. જેટલું કામ એમને આપ્યું, એમની જગ્યા જે કામ હોય તે લગભગ પૂરું જ પાડ્યું છે. એમાં એક ખબર નહીં, એમનું એક 2-4 મરાઠી વર્ડ હંમેશા બોલે મારા હાથે. અમારી જે 2-4 મરાઠી લોકો છે એ કેવી રીતે એમને આવડે ખબર નહીં. તમને કંઈ બેકગ્રાઉન્ડ હોય તેમ સાહેબ કેમ છો, એકાદ મરાઠી વર્ડ યુઝ કરે, દિવસમાં જ્યારે મળે ત્યારે એકાદ વર્ડ યુઝ કરી લે. એક એમનું એક મને જોઈને લાગતું હોય ખબર નહીં, પણ એ યાદ રહે હંમેશા. આ રીતે એમનું શ્રેષ્ઠ લાઈફ બહુ નિરોગી, આરામદાય અને સુખમય, શાંતિમય જાય એવું ઈશ્વરને પ્રાર્થના કરું. હવે અત્યારે પહેલાં તો એવું કહું કે મને નીતિનભાઈ અત્યારે જે પ્રશ્ન કર્યો કે મરાઠી વર્ડ કેમ બોલતા હશે, તે આજે સવારે જ ખબર પડી કે એ નંદુરબાર જિલ્લામાં એમનું વતન હતું, એટલે એ મહારાષ્ટ્રીયન છે, એટલે એમને મરાઠી આવડે એ આજે જ ખબર પડી. તો એટલે એ મને પણ ખબર નથી, ઘણી વાર તો બોલતા હતા મરાઠી, પણ હવે હશે કેમ કે નામથી તો ગુજરાતી છે. તો એ એમના એટલે શરૂઆતથી જ એમને મારે એટલે મુલાકાત થાય, ભલે કામ એમની જોડે મારે ડાયરેક્ટ લેવાનું નથી આવ્યું, પણ ગમે ત્યારે પાર્કિંગમાં પણ મળે કે પ્લાન્ટમાં પણ મળે, કેમ છો તો કરે જ છે. અને પૂછે મરાઠીમાં પણ અમુક વખત વાત કરી કે કસા હે, તો
એટલે એમના પ્રત્યે એવું છે કે ઓળખ એ રીતે નિર્માણ થઈ કે ભલે આપણે કામ ના કરતા હોય પણ એમનો સ્વભાવ સારો છે, મિલનસાર છે અને કામ કરવાની રીત પણ શાંત છે અને સારું છે. તો હવે પછી અત્યારે એમને ફેમિલીમાં પણ બધા વેલસેટ છે અને એમનું સ્વાસ્થ્ય પણ સારું છે અને હવે પછી પણ સારું જ રહેશે એવી અપેક્ષા છે. થેન્ક મંચ પર ઉપસ્થિત શ્રી કાપડિયા સર, શ્રી મોગા સર, આજે વિદાય રહેલા શ્રી નરેન્દ્રભાઈ નાથુભાઈ પારેખ, એમના પરિવાર મિત્રો તથા આપણા સાથી કર્મચારી મિત્રો. આજે નરેન્દ્રભાઈનો વિદાય સમારંભ એટલે અમને સવારે મળ્યા હતા હમણાં ઓપનર લગભગ 2-2:30 વાગે. એટલે અમે તો લગભગ ફર્સ્ટ ટાઈમ મળ્યા હશે, કોઈ દિવસ બહુ ટચમાં નહીં હતા, પણ એમને કીધું કે આવજો આજે અમારા વિદાય સમારંભમાં. કે ચોક્કસ આજે આવવાના જ છે તમારા વિદાય સમારંભમાં. ને એમનો સ્વભાવ ઘણો શાંત છે, જે આ નીતિનભાઈ અને મોનિશભાઈ થ્રુ જાણવા મળ્યું. તો એમની તબિયત પણ હમણાં તંદુરસ્તી સારી છે અને હવે પછી પણ સારી રહે એવી પ્રભુને પ્રાર્થના. શ્રી કાપડિયા સાહેબ, શ્રી મોગા સાહેબ અને વય મર્યાદાને કારણે આજે નિવૃત્ત થઈ રહેલા શ્રી નરેન્દ્રભાઈ પારેખ. નરેન્દ્રભાઈ પારેખ સાથે મેં કન્ટિન્યુઅસ 10 વર્ષ શિફ્ટ કરી. હું જ્યારે ફર્સ્ટ સેકન્ડ શિફ્ટમાં ટ્રાન્સફર થયો 3 શિફ્ટ હતી પહેલાં, ફેબ્રુઆરી 2015 ત્યારથી હું ફર્સ્ટ સેકન્ડ શિફ્ટમાં જ્યારથી આવવા થયો ત્યારથી એમની સાથે મેં કન્ટિન્યુઅસ 15 થી 9 વર્ષ સુધી કામ કર્યું. અમે એક જ શિફ્ટમાં હતા. પારેખભાઈની બહુ વિશેષ વ્યક્તિત્વ તરીકે વાત કરું ને તો ટેન્શન નહીં લેવાનું, એકદમ રિલેક્સ મૂડ, ગમે તેવી સિચ્યુએશન હોય કાયમ હસતા રહે. અને આ એટીટ્યૂડ લાવવો આમ તો બહુ મોટી વાત છે. તો કોઈ હિમાલયમાં જતા રહે આ એટીટ્યૂડ લાવવા માટે પણ નહીં મળે, એટલે એમની એક ખાસિયત છે. અને યાદ છે અહીંયા આપણે ત્યાં લગભગ 2022માં સ્યો નથી ત્યારે પાણી ભરાઈ ગયેલા આપણે ત્યાં, એટલે ફર્સ્ટ ટાઈમ ત્યાં ઇસ્યુ થયેલો. ત્યારે બી પારેખભાઈને મેં કીધું કે પારેખભાઈ પાણી બહુ ભરાઈ ગયેલા, તમે ગાડી બાડી લાવેલા તો કાઢવું પડે. અને એ તો થાય એમ કીધું, એટલે લાઇટલી એમ સ્ટ્રેસ નહીં લેવાનું કોઈ પણ. એમનું વ્યક્તિત્વ અને તંદુરસ્તી ખૂબ સારી છે. આ રીતે હસમુખો સ્વભાવ રહે અને તંદુરસ્તી આગળ જતાં બી સારી રહે એવી પ્રભુ રહે. નમસ્કાર. ડાયસ પર વિરાજમાન શ્રી વિજયભાઈ મોગા સાહેબ અને રિટાયર્ડ થયેલા નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈ મારા અપરાધી હતા. નરેન્દ્રભાઈના રિવ્યૂ કરવાનું એને પહેલે તો નરેન્દ્રભાઈને અને પ્રેઝન્ટીમાં હતા. નરેન્દ્રભાઈ તમે થોડા આવો, રજા ઓછું કરવું પડે અને આ ટાઈમ આવવું પડે. બરાબર. બાકી તો તે છે ને તે પણ એકદમ શાંત સ્વભાવ. જ્યારે બી મળે ત્યારે નીતિનભાઈ મુનિભાઈ કહી ગયા કે મરાઠીમાં વાત કરે એવું મારી સાથે બી ચાલુ. બાકીની એને જીવન સારું થાય તેનું ભગવાનની પ્રાર્થના. તો જે 35 વર્ષ દીદીની સેવા આપી એના બદલ ખૂબ આભાર. અને હું ફેમિલી મેમ્બર જે છે એ લોકોને સ્વાગત કરું છું. અને એ પારેખભાઈ હેલ્થ પ્લાનર છે અને ફેમિલીના વિશે વ્યક્તિગત વાત થતું હોટેલ મેનેજમેન્ટનો જોબ કરેલો છે અને વેલ સેટ છે. અને આપણે બેબીને જર્મની મોકલાય. ફેમિલી પ્લાનિંગ શિક્ષા વિશે વિશેષ ધ્યાન આપવાનું કે ભણવું જોઈએ અને ભણવાથી આગળ ભણી શકે એના વિશેષ ધ્યાન આપ્યું છે. છોકરાને મેં હોટલ મેનેજમેન્ટ કરેલ બહારથી, અહીંયા જ હોટલ મેનેજમેન્ટથી બહાર ગયો. બિલીમોરાથી કરી અને બહાર નીકળ્યો. અને કામમાં આપણે જે કામ આપીએ તે પૂરી કરી આપે છે. અને હવે એનું તે જીવન સ્વસ્થ વિરામે રહે. હમણાં તો હવે ચાલુ છે, અત્યારે આ કામ પૈતું છે, બીજું તો છે જ વધુ છે. એવું નહીં વિચારવાનું કે આ છેલ્લો દિવસ. એટલે આજે એવું છે કે તમે આ કામ પૈતું, બીજું ફરીથી છે તમારી તસ્વીર સારી છે, તમે બીજા કોઈ ભરતીમાં જોડાવો એ સારું રહે કરીને વાંધો થઈ. અને અમે જ્યારે શિફ્ટમાં હતા ત્યારે એમને જે કંઈ કામ આપીએ મોસ્ટલી એને આખો 35 વર્ષની નોકરીમાં એમને ઇન્ફેક્શનમાં જ કાઢ્યો છે. તો ત્યાં
કામમાં એવું ચોકસાઈ છે કે જે કામ આપેલું છે તે થઈ જ જશે, પછી એને કોઈ જોવાની જરૂર નથી. અને એ લિમિટેડ કામ જ હોય કે આ ધોવા જવાનો છે તો બહુ બેલેન્સ ટેન્ક ધોવા માટે એમને જ બધા લોકો પછી એની ટીમને માણસો એમને જ નાખે અંદર, એ બીજા નહીં કરે. બેલેન્સ ટેન્કમાં ભરાવાનો અને ધોવાનો એટલે એનું જ કામ. એટલે એ બહુ સારી રીતે કામ કર્યું છે અત્યાર સુધી અને એમનું શેષ જીવન શાંતિ થઈ જાય. નમસ્કાર. પારેખભાઈના ફેમિલી મેમ્બર્સ અને સાથી મિત્રો, એ જે એકમાં હું આવ્યો ત્યારથી પારેખભાઈ સાથે કામ કરેલું. પારેખભાઈ એક જ જગ્યાએ મિલાવી આજ સુધી આને માટે, અને આવે એટલે અમારે ટેન્શન ફ્રી કે હવે એક માણસ તો છે કામ વ્યવસ્થિત કામ કરવા માટે. એ રીતે પારેખભાઈએ કામ કર્યું છે આજથી સુધી 36 વર્ષ સુધી. સ્વભાવ એકદમ સારો. અમે કામ ના પડે ને દેખતા નહીં ત્યાં સુધી ખબર ના પડે કે આજે આવ્યા છે કે નહીં. એ બધા શ્રી પારેખભાઈનું આજે વિદાય છે. એનું સ્વાસ્થ્ય સારું છે, પહેલાં કરતાં મને થોડું લાગે છે. આગળનું પણ શેષ જીવન એમનું ખૂબ આનંદમય રહે, સ્વસ્થ રહે એવું પ્રાર્થના કરું. રાજકોટ યજમાન શ્રી વિજયભાઈ, એટલા શ્રી પારેખભાઈના ફેમિલી મેમ્બર, મિત્ર, પારેખભાઈ એક જગ્યા પકડીને હતો RMRD પર, અને એને કહ્યું કે એક માણસની ટેન્શન નથી રહેતી. એક માણસ કોઈ એટલે હોય અમે તેટલો ઓછો હોય, પણ અમે એક ખાસ વાત ઓર હતી. અમે શું કરું તમે કલાકાર પછી અમે જ્યારે શિફ્ટમાં હતા નીચે, અમે જે 4-5 સુપરવાઇઝર હતા બધાને નાખતા. રાત્રે કામ પતી જાય 2-3 વાગે પારેખભાઈ અને દિનેશ પર્સન લેફમેન બધા દરેકની મિમિક્રી કરતા. કોણ કેવી રીતે બોલે છે, કોની રીતે હલન ચલન કરે છે, અને અમે આપણા ઓફિસમાં બોલાવીને કરાવતા. હવે બોલ બધાની કરીને બતાવતા. એકદમ હસમુખ છે. શિફ્ટ મેં તમે બધાને એન્જોય કરાવતા. હવે પછી નાના શ્રેષ્ઠ જીવન સુખ રહે, શાંતિમાં રહે, તબિયત સારી રહે, આવી પ્રાર્થના. 35 વર્ષ જેટલી આ સંસ્થામાં આપણે કરી અને એના સ્મરણો પણ આપણે કર્મચારીઓ આપણને જણાવ્યો. એની સાથે એમના પરિવારનો પણ એમનો સપોર્ટ નરેન્દ્રભાઈ પાછળ હશે તો ફેમિલી મેમ્બર પણ ઉપસ્થિત છે. એમને પણ કોઈ તમારા પણ કોઈ શબ્દ હોય તો તમે આવીને બોલી શકો. ઉપસ્થિત થયેલા વિજયભાઈ કાપડિયા અને મોગાભાઈ અને મારા મિસ્ટર નરેન્દ્રભાઈ નાથુભાઈ પારેખ, એમણે 35 વર્ષ જે ડેરીમાં આપ્યા એના માટે હું ખૂબ જ આભાર છું. અને એમણે એટલું સતત એમ વ્યવસ્થિત રીતે એમણે કામ કર્યું, વ્યવસ્થિત બધી રીતે ઘરેથી પણ વ્યવસ્થિત નીકળતા બધી રીતે. અને ડેરીએ પણ અમને ઘણું આપ્યું, ઘણું શીખવાડ્યું. એમને પણ કયા મોડ પર હતા અને કયા મોડ પર અમને લાવીને મૂક્યા એ અમે ડેરીથી શીખ્યા. વસુધરા ડેરી એક સપનું અમારું સાકાર કર્યું, છોકરાઓને આગળ વધાર્યા, છોકરી આગળ વધી, એ પોતે પણ આગળ વધ્યા. અને અમારું ફેમિલી જે 0 પર હતું અને એ ટોપ પર આવ્યું કયા વસુધરા ડેરી પરથી. ને આજે હું વસુધરા ડેરીનો એટલો આભાર માનું છું કે આજે વસુધરા એટલે સપનાનું સાકાર છે. એ માટે હું બહુ આભાર છું. અને મોગા સાહેબ
અને પેલા શાહ સાહેબ એમણે ખૂબ જ સપોર્ટ કરતા હતા. જ્યારે હું આવતી ડેરીમાં સાહેબ પાસે, સાહેબ કે વાંધો નહીં, કંઈ નહીં, તમારા મિસ્ટર આગળ જશે. એવી રીતના આગળ ને આગળ એ વધતા ગયા અને ડેરીનો કર્મચારીઓ લોકોનો પણ સાથ સહકાર મળ્યો. એના માટે હું ખૂબ આભાર છું. થેન્ક યુ. હોદ્દા ઉપર સંસ્થાની નોકરીમાં દાખલ થઈ ક્રમશઃ આસિસ્ટન્ટ 3ના હોદ્દા ઉપર પ્રસ્થાપિત થઈ વસુંધરા ડેરીના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી વય મર્યાદાને કારણે શ્રી નરેન્દ્રભાઈ નાથુભાઈ પારેખ વસુંધરા ડેરી પરિવારમાંથી સેવા મુક્ત થઈ રહ્યા છે. ત્યારે સંસ્થાના બોર્ડ ઓફ મેનેજમેન્ટ તેમજ વસુંધરા ડેરી કર્મચારી પરિવારના સભ્યો શ્રી નરેન્દ્રભાઈ નાથુભાઈ પારેખે વસુંધરા ડેરીના વિકાસમાં આપેલ સેવાઓની નોંધ લઈ તેઓ પ્રતિ કૃતજ્ઞતા અને આભારની લાગણી વ્યક્ત કરતા આનંદ અને ગૌરવ અનુભવે છે. તેઓનું શેષ જીવન તંદુરસ્ત અને નિરામય બની રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને વસુંધરા ડેરી પરિવારના અમે સર્વે પ્રાર્થના કરી છે. અસ્તુ. શ્રી નરેન્દ્રવસી મેનેજિંગ ડિરેક્ટર સાહેબની સહી છે. આ પ્રશસ્તિ પત્ર નરેન્દ્રભાઈ આપવા માટે શ્રી મોગાભાઈને વિનંતી કરું. એવી જ રીતે એમનું બર્થડે છે તો હવે આપણે દર વખતની જેમ બધાએ સાથ સહકાર આપજો. એમને બર્થડેનું એક ગીત ગાઈએ એમના માટે. બાર બાર દિલ ये आए, बार बार दिल ये जाए, बार बार दिल ये आए, बार बार दिल ये जाए, तुम जियो हजारों साल ये मेरी है आरज़ू. Happy birthday to you, happy birthday to you, happy birthday to Narendra Bhai, happy birthday to you. Thank you. Thank you, Monisbhai. સંસ્થામાં નરેન્દ્રભાઈએ બહુ લાંબી નોકરી કરી છે, તો નરેન્દ્રભાઈને વિનંતી કરું કે એમના પણ સ્મરણો કોઈ હોય સાથે જોડાયેલ અનુભવ તો આપણને બે શબ્દો નરેન્દ્રભાઈ. બિરાજમાન શ્રી કાપડિયા સાહેબ તેમજ મોગા સાહેબ, આજે કોઈ મર્યાદાને કારણે હું નિવૃત્ત થઈ રહ્યો છું. ઘણી લાંબી નોકરી થઈ ગઈ અને જ્યારે ડેરીમાં નોકરી લાગ્યો ત્યારે મારી પાસે કંઈ નથી. આજે મેં ઘણી મહેનત કરીને ઘર બનાવ્યું, છોકરાઓને ભણાવ્યા, લગ્ન કરાવ્યા. આજે આજે ગંગા નદીના લોકો નાવા જાય, તીર્થધામ કરવા જાય, અને ડેરીની જ ગંગા સમજીને હું મેં જાણી દીધું. ડેરી તરફથી મને બધું બહુ જાણવા મળ્યું અને એના તરફથી મેં ઉપર આવ્યો છે. પ્રગતિ કરી એમની ફેમિલીએ પણ મોટી પ્રગતિ કરી, તો આપણે પણ ડેરીનો આપણો આભાર.
અને આજના પ્રસંગ અનુરૂપ શ્રી કાપડિયા સાહેબને વિનંતી કરું કે એમના શબ્દ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈના કુટુંબીજનો સાથી કર્મચારી નરેન્દ્રભાઈની ઓળખાણ આપણે તો એક રાજપુરોહિત નરસિંહ રાજપુરોહિત એ દિગંબર રહેતા ને નરેન્દ્રભાઈ પણ દિગંબર. એક દિવસ એમને લઈને આવેલા કે આ નરેન્દ્રભાઈ છે, તમને જે ઠીક લાગે ને તે જગ્યાએ એમને કામ પર રાખો. એમની સાહેબ સાથે પરમિશન કરી બધું આવેલા. એ દિવસ નરેન્દ્રભાઈ આપણી સાથે કામ કરે. જે રીતે સફળ ચાલે તે રીતે પહેલા પેકિંગ મશીન, પછી લારી, પછી ધીમે રહીને આરે મળે કામ સાથે શીખતા ગયા અને ગ્રેડિંગ કરી શકે એટલી ક્ષમતા એમણે હાંસલ કરી. સમય સાથે શીખ્યા. સ્વભાવે શાંત, વિવાદ કોઈ જગ્યાએ નહીં ગયા. જ્યાં સુધી એમણે નોકરી કરી, હસતા મોઢે નોકરી કરી. અને કોઈ કામ જ્યારે હું શિફ્ટમાં હતો કે ત્યારે આજ સુધી કદી એમની ફરિયાદ નહીં આવી કે નરેન્દ્રભાઈ આ કામ કરવા ના પાડે. એમને આપવાનું કામ એમણે અંતથી પૂરા કર્યા. અને ત્યાં સુધી કે અમુક કામ હોય તો નરેન્દ્રભાઈને સોંપી દેવા માટે નરેન્દ્રભાઈ તમારું કામ ફિક્સ જ. એટલી એમણે સારી રીતે નોકરી કરી. આટલી સારી નોકરી કરી તો સ્વાભાવિક છે એમને ઘરેથી એટલું સારું પેટમાં મળ્યું હોય તો એ શાંતિથી સારી રીતે નોકરી કરી શકે. નિયમિત રીતે નોકરી પર આવવું અને 35 વર્ષ નોકરી કરવી, કુટુંબીજનોનો પણ એટલો શ્રેય એમાં હોય. જ્યારે કોઈ સંસ્થા સારી વિકાસ પામે અને એ સંસ્થા સાથે આપણે સતત જોડાયેલા રહીએ તો સંસ્થાની સાથે સંસ્થાના કર્મચારીનો પણ એટલો જ વિકાસ થાય અને સાથે એના કુટુંબીજનોનો પણ એટલો જ વિકાસ થાય. એક સારી સંસ્થા મળવી, સારી સંસ્થાનો વિકાસ પામવો અને એની સાથે આપણે જોડાયેલા રહેવું એ દરેક કર્મચારી માટે ખરેખર પોતાને સારું સદનસીબ કરે. આજે નરેન્દ્રભાઈ કૌટુંબિક રીતે તો સ્થિર થયા, સંપન્ન પણ થયા અને છોકરાઓને ભણાવીને સારી રીતે સેટ કર્યા છે. એ ખરેખર ખૂબ આનંદની વાત છે. આટલી સારી રીતે નોકરી કરીને નરેન્દ્રભાઈ આજે રિટાયર થાય છે તો હજુ પણ એ પ્રવૃત્તિશીલ રહે. જે કંઈ ડેરીમાંથી શીખ્યા છે અને જે કંઈ પુણ્ય એમણે હાંસલ કરી છે એનો ઉપયોગ કરે. તંદુરસ્ત રીતે, સારી રીતે કૌટુંબિક સાથે સ્વસ્થ જીવન જીવે અને એમના કુટુંબીજનોને પણ ખૂબ પ્રગતિ થાય એ શુભેચ્છા સાથે આભાર. આ વિજય સમારંભને સફળ બનાવવા પછી કાપડિયા સાહેબ, મોગાભાઈ તેમજ વય મર્યાદા કરીને નિવૃત્ત થયેલા નરેન્દ્રભાઈ તેમજ નરેન્દ્રભાઈના ફેસબુકમાં ઉપસ્થિત રહ્યા એના માટે હું તમારો આભાર માનું છું. અને બહાર રિફ્રેશમેન્ટની વ્યવસ્થા છે તો જલ્દી આપણે છૂટા કરીશું. આભાર. કેમ છો? ફોટો
છોકરી બહારથી જોઈ. હા હેલો. હા આઈસ્ક્રીમ ખાવા લાગી ગયા બાબુ, તો આઈસ્ક્રીમ ખાવા લાગી ગયા.